સિદ્ધાર્થ ધોળકિયા, મહત્વના સમાચાર। ખેડૂતો બાદ હવે વકીલોનું પણ અંબાલાલને સમર્થન છે। સૌરાષ્ટ્રમાંથી વકીલોએ આપ્યું છે અંબાલાલને સમર્થન। પુરુષોત્તમ પીપરિયા, જિગ્નેશ લાખાણીનું સમર્થન। અંબાલાલ પર કેસ થશે તો મફતમાં કેસ લડીશ, લાખાણી તરફથી આ કહેવામાં આવ્યું છે। અંબાલાલને કાયદાકીય મદદ કરીશું તેવું પણ પીપરિયાએ કહ્યું છે। અંબાલાલ ચિંતા કર્યા વિના આગાહી ચાલુ રાખે તેવું પણ પીપરિયા તરફથી કહેવામાં આવ્યું છે। અત્યાર સુધી ખેડૂતો, સામાન્ય જનતા કે જે સમર્થનમાં આવી હતી કે તેઓ કહી રહ્યા હતા કે અંબાલાલ કાકા જે આગાહી કરી રહ્યા છે તે ચાલુ રાખે, પરંતુ આ તમામની વચ્ચે એક કાયદાનો ડર હતો, જેને લઈને ખુદ અંબાલાલ કાકા કહેતા હતા કે હું કાયદાની વિરુદ્ધ જવા નથી માંગતો, હું વૈજ્ઞાનિક ઢબે આગાહી કરતો રહીશ। આ વાતની અંદર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ એન્ટ્રી થઈ। તેઓએ પણ તેમની સાથે વાતચીત કરી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તેઓને સમજાવે ને અંબાલાલ પટેલે કીધું કે ઠીક છે, જન લાગણી છે, લોકો કહી રહ્યા છે, ખેડૂતો કહી રહ્યા છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે, આ તમામને ધ્યાનમાં રાખીને હું વૈજ્ઞાનિક ઢબે આગાહી કરતો રહીશ। ભલે તેઓ રાશિના આધારે અથવા તો જે અત્યારની પરિસ્થિતિઓ હોય છે, જેમ કે તેઓ વીજળી જોઈને આગાહી કરતા હોય છે, વાદળો જોઈને આગાહી કરતા હોય છે, તે કદાચ ન કરી શકું, પરંતુ હું જે વૈજ્ઞાનિક ઢબે છે તે આગાહી ચાલુ રાખીશ। અને હવે જે વકીલો છે તે તેમના સમર્થનમાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। રાજકોટથી આ બીજા એક વકીલ છે કે જે તેમના સમર્થનમાં આવ્યા છે અને તેઓએ કહ્યું છે કે અંબાલાલ કોઈ ચિંતા ના કરે, કોઈ પણ ચિંતા કર્યા વગર આગાહી ચાલુ રાખે। જો કોઈ પણ કાયદાકીય લડત લડવાની થાય છે તો અમે લડીશું અને તેની સામે તેઓએ એક રૂપિયો પણ આપવો નહીં પડે, એટલે કે મફતમાં અમે તેમના વતી આ કેસ લડીશું। તો અંબાલાલની કાયદાકીય મદદ કરીશું તેવી વાત હાલમાં પીપરિયા બાદ વધુ એક વકીલે કરી છે। સમગ્ર ઘટના જે છે તે છેલ્લા 24 કલાકથી સતત ચાલી રહી હતી, જેમાં પહેલા અંબાલાલ પટેલે ના પાડી દીધી કે તેઓ આગાહી નહીં કરે। આ પહેલા જૂન મહિનાની અંદર સૌથી પહેલા શરૂઆત થઈ હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે અંબાલાલ પટેલ ખોટી આગાહીઓ કરે છે વિજ્ઞાન જાથા તરફથી। એ કોઈ સંવિધાનિક પદ ઉપર નથી, એટલે મારા ખ્યાલ મુજબ એના ઉપર કોઈ પણ કાનૂની કાર્યવાહી થઈ શકે નહીં। ન્યાય સંહિતામાં એવી કોઈ જોગવાઈ નથી। આગાહી અનુસરવી કે ન અનુસરવી એ લોકોના ઉપર નિર્ભય છે। શું કામ કે આપણે જોઈએ છે કે રાશિમાં જ્યોતિષની અન્ય અલગ અલગ રાશિઓ દરરોજ આવે છે, એમાં અનુસરવું કે ન અનુસરવું એ આપણી ઉપર ડિપેન્ડન્ટ છે। હું, જિગ્નેશ લાખાણી તેમજ મારી અન્ય ટીમના ઘણા સાથીદારો છે, અમે અંબાલાલ કાકાને સમગ્ર ગુજરાતમાં જ્યાં ક્યાંય જરૂર પડશે ₹1 ટોકન ફી પેટે, મફત ₹1 ટોકનના ચાર્જ પેટે અમે કાનૂની કાર્યોમાં મદદરૂપ થશું। તો જિગ્નેશભાઈને આપણે સાંભળ્યા। હવે ખુદ પરસોત્તમભાઈ પીપરિયામાં से જોડાઈ ગયા છે। પરસોત્તમભાઈ, સ્વાગત છે। સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે કે કઈ રીતની કાયદાકીય લડત હોઈ શકે છે અંબાલાલ પટેલની જે આગાહી છે તેને લઈને? સિદ્ધાર્થભાઈ જી, આગાહી, વર્તારો અને જ્યોતિષ આ ત્રણેયમાં મૂળભૂત ડિફરન્સ ઘણો છે। અને અફવા, એટલે અફવા, આગાહી, વર્તારો અને જ્યોતિષ ત્રણેયમાં ખૂબ ડિફરન્સ છે। અફવા છે એ એક મલિન ઈરાદા સાથે ફેલાવવાની બાબત છે। એમાં તો કાંઈક સમાજને નુકસાન થયેલું હોવું જોઈએ અને પોતાને ફાયદો થયેલો હોવો જોઈએ, પોતે એમાંથી કોઈ ઉપાર્જન કરતા હોવા જોઈએ અને સમાજને ગુમરાહ કરવાની વાત હોય ત્યારે અફવા કહી શકાય, અથવા કોઈ વૈમનસ્ય ફેલાવવાના હેતુસર હોય તો અફવા કહી શકાય। અહીંયા વર્તારાની બાબત છે। વર્તારો છે એ કેટલીક રીતે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે અને કેટલીક વખત એના અનુભવના આધારે કરવામાં આવે છે અને ગ્રંથોના આધારે કરવામાં આવે છે। અંબાલાલ કાકા છે એ ભડલી, વાક્ય વગેરે ગ્રંથો અને પોતાના અનુભવના આધારે કરે છે। ખેડૂતો પણ વર્તારો કરતા હોય છે। દાખલા તરીકે સૂરજ ફરતું કુંડાળું થવું એટલે બંધાણો હોય એ અર્થમાં, તો એ 1-2 દિવસમાં વરસાદ પડશે એવું ખેડૂત પણ જાણે છે। ગાયોનું આકાશ તરફ મોઢું રાખીને ઊંઘવું, કીડીઓનું કીડિયારું લઈને પોતાના સ્થાન તરફ જવું, આ બધા જે પ્રાણીની ચેષ્ટા હોય છે, જે ખગોળીય ચેષ્ટા હોય છે અને જે પવનની દિશાઓની એના આધારે
આવા વર્તારા થાય છે, વર્ષોથી થાય છે, આજથી નહીં. તો આમાં કાયદાકીય રીતે એમાંના- કોઈ પરિસ્થિતિ ઊભી થઈ શકે? અંબાલાલને સામે કોઈ કેસ થઈ શકે, એવું કઈ થઈ શકે આ બધી વાતો? જરાય પણ એના સામે કોઈ કેસ બનતો નથી. એની સામે કેસ દાખલ પણ થાય એવી શક્યતાઓ બહુ ઓછી છે, નહીવત છે. કારણ કે અંબાલાલે કાકા જે બોલે છે એનાથી સમાજમાં કોઈ એવા વિમર્શ પેદા થતા નથી કે એને સમાજને ગેરમાર્ગે દોરવાનું કોઈ કૃત્ય કરેલ નથી. એને પોતાના અનુભવો શેર કર્યા છે, પોતાનું જે નોલેજ છે એને શેર કર્યું છે. એટલે એવું કહી શકાય નહીં. એટલે એ વર્તારાકાર તરીકે અફવા ફેલાવનારની વ્યાખ્યા હેઠળ વર્ગીકૃત થતા નથી. એ માત્ર ને માત્ર વર્તારો આપે છે અને ખેડૂતો એનાથી ખુશ છે અને સમાજ પણ એનાથી ખુશ છે. એટલા માટે કે આમાં એક પરિસ્થિતિ એવી હતી, એના વર્તારાની જે રેશિયો છે એ ખૂબ ઊંચો છે અને સારો છે. તો એની વિરુદ્ધ કોઈ એવી બાબતે કેસ થઈ શકે નહીં. આ માત્ર ને માત્ર એક ભય ઉભો કરવાની બાબત છે. અને કેસ થાય છે તો તમે ફ્રીમાં લડી આપશો અંબાલાલ કાકા વતી કેસ? 1000% અંબાલાલ કાકાએ એક નયા પૈસાનો ખર્ચો કરવાની જરૂર નથી. બધો જ રકમ છે, બધી જ રકમ અમે ભોગવીશું. એમાં બે મત નથી. પુરુષોત્તમભાઈ, એવું કહેવામાં આવ્યું કે કેટલી વખત અંબાલાલ કાકા આગાહી કરે એ ખોટી પડે અને ખેડૂતોને નુકસાન થાય છે, આવો આક્ષેપ કરવામાં આવ્યો હતો વિજ્ઞાન જાથા તરફથી. આ આક્ષેપના ધારણે જેમ આપે કીધું કે કોઈકને નુકસાન ના થતું હોય તો વાંધો નથી, હવે આને નુકસાનની વ્યાખ્યામાં આવે કે ન આવે? તો મારી દ્રષ્ટિએ જે વૈદ્યશાળા છે રાજ્ય સરકારની, તો એની ઉપર કેસ આવો જોઈએ. એમાંય નુકસાન થાય છે, તેઓ પણ વળતાર આપે છે. આ વળતારો છે તો એની ઉપર નુકસાન દાવો થશે શું? કારણ કે આ એક પ્રકારનો વર્તારો છે, એ ક્યારેક સાબિત થાય અને ન પણ થાય. કારણ કે આ ભને ગાભના ભરોસા ન હોય. એટલે 100% કોઈ આગાહીઓ સાચી ન પડે. જિગ્નેશ લાખાણી જે હતા ને હમણાં, એ પણ વકીલ છે, એમને એવું કીધું, એક એવો તર્ક હતો એમનો કે જેમ આગાહી જે તે રીતે આપે જે શરૂઆતમાં કીધું તે પ્રમાણે કે કોઈનું નક્ષત્રને લઈને કહેવામાં આવતું હોય, રોજ છાપામાં આવતું હોય છે, કેટલીક ચેનલ્સમાં આવતું હોય છે કે આ રાશિવાળાને આ છે, આ રાશિવાળાને આ છે. એ માનો કે ન માનવું એ વ્યક્તિ ઉપર છે, તો તેને લઈને કોઈ કેસની શક્યતા ઉદ્ભવતી નથી. આપની વાત એ સાથે સહમત છો? આ એકદમ બરાબર કીધું છે એને જે કીધું છે એ એકદમ પરફેક્ટ કીધું છે કે એ કેસને પાત્ર બનતા જ નથી. કારણ કે માનવું ન માનવું એ પોતાના અંગત બાબત છે. હું તમને સલાહ આપું અને સલાહ ઊંધી પડે તો એનો અર્થ એ તમે મારી પર કેસ કરી નાખવાનો. અચ્છા, એમ. અને આ જે પણ એટલે અંબાલાલ કાકા જે પણ વાત કરી રહ્યા છે એમની સાથે મેં ગઈકાલે ખુદ પર્સનલી પણ વાત કરી, તો તેમનું કહેવું એ પણ હતું કે હું તો લોકોને ફાયદો થાય, ખેડૂતોને ફાયદો થાય, અથવા તેઓને ખ્યાલ આવે કે ભાઈ હવે અત્યારના વરસાદ આવવાનો છે તો આપણે વાવણી કરવી કે નહીં, એને ધ્યાનમાં રાખીને કરતો હોઉં છું. આમાં મેં કોઈ દિવસ કોઈના નુકસાનની વાત કરી નથી. તો આ એક મોટી દલીલ છે એમના તરફથી પણ. સાચું છે. એ કોઈ પારિતોષિક નથી લેતા, એનું કોઈ મહેનતાણું લેતા નથી, એને કોઈ લાભ મળતો નથી. આ કરે છે એને અનુભવ પોતાના શેર કરે છે. અને જે પુસ્તકમાં લખ્યું છે એનું નોલેજ ફીલ્ડ છે, ભડલી વાક્ય છે, એ ભડલી વાક્ય સહિતના આપણા ઘણા ગ્રંથોમાં વર્ષા વિજ્ઞાન છે. તો એ વર્ષા વિજ્ઞાન નું નોલેજ પીરસવું એ કઈ ગુનો નથી. અંતે તો વિજ્ઞાન જ થયું. માનવું એકબીજાને છે. માનવું ન માનવું એ સામેવાળી વ્યક્તિની ઈચ્છા ઉપર નિર્ભર કરે છે. જી, ઠીક છે. પુરુષોત્તમભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો આભાર. તો હાલમાં વકીલો જે છે તે પણ હવે અંબાલાલ કાકાના સમર્થનમાં આવ્યા છે અને ત્યાં સુધી કીધું છે કે કેસ તો બનતો નથી, પણ જો કેસ થાય પણ છે તો તેઓ એક પણ રૂપિયો લીધા વગર અંબાલાલ વતી કેસ લડી બતાવશે. તો રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા છે. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને કાકા આગાહી કરતા રહેશે તેવું તેઓએ કહ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાકાને મનાવ્યા હોવાની જાણકારી છે. આગાહી કરતા જ રહેવા નીતિન પટેલે મનાવ્યા છે. ખેડૂતોની લાગણીને માન આપીને ફરી આગાહી કરતા રહેશે અંબાલાલ કાકા. હવે વધુ આગાહી કરશે તેવું પણ નીતિન પટેલે કહ્યું છે. આગાહી કરતા રહેવાની વાત કાકાએ સ્વીકારી છે તેવું પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે. તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે અને ખૂબ પદ્ધતિસરની છે અને એને લગભગ 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે.
એવી આગાહી તમે ચાલુ રાખો. એ પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે. એનાથી આપણને સૌને આનંદ છે. અન્ય સમાચારો પર નજર કરીએ. વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી થઈ હતી. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ. NSUI અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ABVPના કાર્યકરને લાફો મારતા મામલો બીચક્યો હતો. વિદ્યાર્થી નેતાઓની ગુંડાગર્દી જોવા મળી હતી. આ એ નેતાઓ છે કે જે ભવિષ્યમાં દેશ, રાજ્ય, શહેરને ચલાવવાની વાતો કરી રહ્યા છે, પરંતુ એ જ નેતાઓ પોતાની જાતને સંભાળી નથી શકતા, અથવા તો આ એ કથિત નેતાઓ છે કે જેઓ નેતા ફક્ત ગુંડાગીરી કરવા માટે બની રહ્યા છે, રોફ જમાવવા માટે, ધાક જમાવવા માટે બની રહ્યા હોય. તે રીતે NSUI અને ABVPના બંને કાર્યકર્તાઓ સામે આવી ગયા હતા. સાયન્સ ફેકલ્ટીમાં બે જૂથ વચ્ચેના મારામારીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હળવદમાં વિદ્યાર્થીને માર મરાયાનો આક્ષેપ. સંસ્કાર વિદ્યાલયમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓને માર મરાયો છે. સ્પેલિંગ ન આવડતા ઇંગ્લિશ વિષયના શિક્ષક તેમજ શાળાના આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીને ચાઠા પડી ગયા. 30 જેટલા વિદ્યાર્થીને માર માર્યાનો વિદ્યાર્થીનો આક્ષેપ છે. હું 9મું ધોરણ ભણું, સંસ્કારમાં ભણું અને સ્પેલિંગ નહોતા આવડ્યા એટલે મારે અહીંયા બહુ મારે. 40 છોકરાને માર્યું હતું. ને એને સર પ્રિન્સિપલ મયુર સરે માર્યો છે. તમે જોઈ લો, છોકરાને સાપુ પાડી દીધી એવી મારા છોકરાને માર્યો છે. તો અમે છોકરાને ભણવા મોકલી, માર ખાવા ના મોકલી. છોકરાને મેં પૂછ્યું કે બેટા તારો વાંક શું તને આવો માર્યો? તો એને એમ કીધું કે મમ્મી મને પેલિંગ પૂછ્યા હતા, મને પેલિંગ ન આવડ્યા ને એટલે મને પ્રિન્સિપલ સરે માર્યો. અમારી માંગ એમ છે કે આ મારે નહીં અને અમારા છોકરાને એમ. અને અમે એમને કીધું હતું શશિકાંત સાહેબને, મેગું આને અમારે દવા આલે છે તો સાહેબને દેખાડ્યા રિપોર્ટ નહીં કે હું નથી મારતો કે. મોરબીના હળવદમાં બુટલેગરની ગુંડાગીરી. દેવળિયામાં બુટલેગરનો પરિવાર પર જીવલેણ હુમલો. છરી અને ધોકાથી 3 યુવાનો પર કર્યો હુમલો. ઘટનામાં 3 યુવકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. દેવળિયામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના પરિવારનો આક્ષેપ. 3 મહિનાથી બુટલેગરોનો આતંક હોવાનો દાવો. બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પરિવારની માંગ. શરીરના ઘા કરી અને હુમલો કરી અને ભાગી ગયા. એટલે શું બાબતે હુમલો કરવા આવ્યા હતા? હવે ઈ દારૂ બાબતે કઈક હુમલો થયો હે. મારા ભાઈનો છોકરો કઈ જાણતો નથી, હાવ ભગત માણા હે અને ઈનો કઈ વાક છે નહીં. એને શરીરના ઘા માર્યા, ઈ જીઓ અહીંયા મુકાવવા. એને બેને છોકરાને ભાઈજીના છોકરાને વધારે લાગ્યું અને અમે અત્યારે ફરિયાદ કરવા જઈએ. તમારે શું માંગ છે? અમારે ન્યાય જોઈએ અને એ દારૂડિયા એ દારૂ બંધ થવો જોઈએ. અમારે તો મેન વસ્તુ આવા નવા દેવડિયામાં 3 મહિના નથી થતા તા કેસ થાય છે. હજી તી મોરે અમારી એક દીકરીને, અમારી સમાજની દીકરીને દારૂડિયા ઉડાડી દીધી તોય ન્યાય ન આવ્યો એનો. હવે એ તો બુટલેગર હે બધા, ધંધો દારૂનો, શોર્ટકટ દારૂનો ધંધો, બીજું કાંઈ નહીં. બરોબર, ઓલરેડી દારૂ સિવાય કોઈ ધંધો નથી એમને. તમારી શું માંગ? માંગ તો હવે આ મારા ભાઈને લગાડ્યું અત્યારે, બરોબર, નિર્દોષ માણા, માવો નથી ખાતો એવો સાદો સિમ્પલ માણાને લગાડ્યું છે. હાલો એને શું માથા કોઈ કોકને કીધું હોત તો કંઈક સમાધાન થાત. હવે એમને લગાડીને વહી ગયા. આ નિર્દોષને જ ભોગવવાનું ને, બીજું કોઈ વસ્તુ નથી. આપણે માંગ જ કે આપણે ન્યાય જોઈએ. પંચમહાલ જિલ્લાના માર્ગો પરથી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરોની જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. ખાનગી મિની લક્ઝરી બસમાં તેની બેઠક મર્યાદા જેટલા મુસાફરો માત્ર છત પર જોવા મળ્યા. મધ્યપ્રદેશ અને દાહોદ સહિતના વિસ્તારોમાંથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ શ્રમજીવીઓને લાવવા લઈ જવા માટે આ ખાનગી લક્ઝરી બસો કરે છે હેરાફેરી. જો કે આ ખાનગી ટ્રાવેલ સંચાલકોને કાયદા કે મુસાફરોના જોખમનો ડર ન હોય એમ બિંદાસ્ત રીતે કરી રહ્યા છે હેરાફેરી. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જોખમી સવારીનો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું. રાજેશ, જાણે કાયદો વ્યવસ્થા નથી, ટ્રાફિક પોલીસનું ધ્યાન નથી, એમ ખુલ્લે આમ મોતનો આ મુસાફરી જે છે તે જોવા મળી રહી છે. ચોક્કસ સિદ્ધાર્થા, એક દિવસના દ્રશ્યો નથી. પંચમહાલ જિલ્લા નહીં માત્ર રાજ્યના અનેક માર્ગો પરથી આ જે વાહનો છે તે પસાર થયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારમાં જતા શ્રમજીવીઓ માટે હેરાફેરી કરતા હોય છે. આ ખાનગી વાહનોના મુસાફરો જે હોય છે તેને ક્ષમતા કરતા વધુ મુસાફરોને છત પર બેસાડવામાં આવતા છે. આમાં ખાસ કરીને જો જોવા જઈએ તો જે શ્રમજીવી પરિવારો છે, શ્રમજીવીઓ છે,
તેઓ પાસે ભાડું હોતું નથી અને ભાડું ત્યાંથી જે મજૂરી કરવા માટે જતા ત્યાંથી શેઠ પાસેથી લઈને આપવાનું હોવાથી આ પ્રકારે જોખમી મુસાફરી કરતા હોય છે અને જેનો એ જ તકનો લાભ ઉઠાવીને જે આ ખાનગી વાહનોના સંચાલકો છે તે તગડી કમાણી રહેતા હોય છે, પરંતુ જે મુસાફરો છે તેમના જીવની સહેજ પણ પરવા કરવામાં આવતી નથી. સાથે જે સંલગ્ન વહીવટી તંત્રના જે વિભાગો છે તેના દ્વારા પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ સખત પગલાં ભરવામાં આવતા નથી, જેથી કદાચ કહી શકાય કે જે કઈ શહેરો કે તાલુકા વિસ્તારમાં કે જિલ્લા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે ત્યાંના સંલગ્ન અધિકારીઓની રેમનજર હોવાનો પણ જે શક્યતાઓ છે તે નકારી શકાય એમ નથી. પરંતુ જે આ જોખમી મુસાફરી છે ક્યારેક મોટું સ્વરૂપ લઈ અને મોટી જાનહાની થવાની શક્યતાઓ પણ નકારી શકાય નથી. જી આભાર રાજે સમગ્ર માહિતી બદલ. તો આ 1 દિવસના કે 2 દિવસના દ્રશ્યો નથી, આવું રોજ થઈ રહ્યું છે છતાં પોલીસનું ધ્યાન કેમ નથી જઈ રહ્યું એ સૌથી મોટો સવાલ છે. વડોદરા તંત્રના પાપે મહિલા ખાબકી છે. આજવા રોડ લકુલીશ નગરમાં મહિલા પડી, મોપેડ લઈને જતી મહિલાએ ગુમાવ્યો કાબુ. રોડ પર કાદો કિચડના કારણે મહિલા કાબુ ન રાખી શક્યા. મોપેડ ચાલક મહિલા ધસડાઈ ગયા. પાછળ બેસેલું બાળક પણ નીચે પટકાયું હતું. આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, રસ્તો કાચો છે, બાળક જે છે તેમની સાથે જોવા મળી રહ્યું છે. મહિલા આ કાદવવાળા રસ્તામાંથી 2 વ્હીલર પોતાનું પસાર કરી રહી હતી, એ દરમિયાન 2 વ્હીલર લપસી જાય છે. મહિલા ખુદ પાણીમાં જઈને પડે છે. ત્યારબાદ તે પોતાના બાળકને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. બાળક તો ઊભું થઈ પણ નથી શકતું, પરંતુ આ કાદવ કિચડના કારણે જે બાળક છે અને મહિલા જે છે તેનો જીવ જતા જતા રહી ગયો છે. એક જોખમી જે અકસ્માત જે છે તે થયો છે. સૌથી વધારે મહત્વની વાત, અહીંયા તંત્ર વારંવાર જે રજૂઆત કરી રહ્યું હતું કે વરસાદી પાણી આ વખતે નહીં ભરાય. વરસાદ વડોદરામાં આવે લાંબો સમય થઈ ગયો, પરંતુ હજી સુધી પાણીનો નિકાલ નથી. કિચડ હજી એમને એમ જોવા મળી રહ્યો છે. પાકા રસ્તાની જે વાત કરવામાં આવતી હતી તે તો દૂરની વાત છે, કાચા રસ્તામાં કાદવ જ કાદવ જોવા મળી રહ્યો છે. સદનસીબે માતા અને બાળક બંનેનો બચાવ થયો છે. રાજકોટમાં ફૂડ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન. 121 ખાદ્ય એકમોમાં આરોગ્ય વિભાગની તપાસ. 55 કિલો અખાદ્ય વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો. 180 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરાયો. 35 વેપારીઓને ફૂડ નિયમ ભંગની નોટિસ. સ્વચ્છતા અને લાયસન્સમાં અનેક ખામીઓ મળી. નિયમ ભંગ બદલ ₹44,500નો દંડ થયો. ભેળસેળયુક્ત ખોરાક વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતથી સમાચાર. માન દરવાજા રેલ રાહત કોલોનીમાં જીવલેણ હુમલાનો મામલો. જીવલેણ હુમલા કેસમાં 5 આરોપીઓ ઝડપાયા છે. ફરિયાદી પર ચપ્પુ વડે કરાયો છે જીવલેણ હુમલો. ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આરોપીઓ સામે ખૂનની કોશિશનો ગુનો નોંધાયો છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. સલાબતપુરા પોલીસ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી. સીસીટીવી મોબાઈલ લોકેશનથી આરોપીઓ સુધી પહોંચી. પોલીસ 5 આરોપીઓની પૂછપરછ ચાલુ રાખી. વધુ ખુલાસાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. સલાબતપુરા પોલીસ અને એસઓજીનું સંયુક્ત ઓપરેશન. જીવલેણ હુમલા કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ તરફથી પાઠ પણ ભણાવવામાં આવ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ફરિયાદી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને જાહેરમાં આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સર્વિસ કરવામાં આવી છે આરોપીઓની. સલાબતપુરા પોલીસ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી જે છે તે માનવામાં આવી રહી છે. પોતે દાદા અને ગુંડા બની ગયા અને વિસ્તાર પોતાના નામે જાણે થઈ ગયો હોય તે પ્રમાણે રોફ જમાવી રહ્યા હતા, પરંતુ પોલીસ જે રીતના હાલમાં કાર્યવાહી કરી રહી છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે આરોપીઓ કોઈ પણ હોય, કોઈને પણ બક્ષવામાં નહીં આવે. સામાન્ય જનતાની અંદર આ કોઈ પણ અસામાજિક તત્વોનો ડર ન રહે. સામાન્ય જનતાની અંદર આ સામાજિક તત્વો ભવિષ્યમાં વધારે દાદાગીરી અને ગુંડાગીરી ન કરે તેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ. બિલકુલ, સુરતના માન દરવાજા રેલ રાહત કોલોની ખાતે એક ઘટના બની હતી. જીવલેણ હુમલાની ઘટના હતી. ચપ્પુ વડે હુમલો કરી હત્યાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો. સલાબતપુરા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. ખાસ કરીને તમામ આરોપી આ વિસ્તારમાં માતા ફર્યા હોવાને લઈને પોલીસ દ્વારા તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે લોકોને આરોપી સામે બીક હતી તે લોકોની બીક તોડવાનો પ્રયાસ સુરતની સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. કીર્તેશ, સૌથી પહેલા એ સંદેશો પણ અહીંયાથી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે સામાન્ય જનતાને કે આવા કોઈ પણ અસામાજિક તત્વો હોય, ગુંડાઓ હોય, પોલીસની ઉપર કોઈ નથી, કાયદાની ઉપર કોઈ નથી.
બિલકુલ છેલ્લા લાંબા સમયથી ગુજરાત અને ખાસ કરીને સુરત પોલીસ દ્વારા આરોપીઓનો રિકન્સ્ટ્રક્શન એટલે કે સાદી ભાષામાં કહે તો તેમના વરઘોડા કાઢવામાં આવતા હોય છે અને જે વિસ્તારમાં તેઓ ધાક ધમકી આપતા હોય, પોતાનું વર્ચસ્વ જમાવતા હોય તેવા વિસ્તારોમાં આરોપીને લઈ જવામાં આવે છે અને પોલીસ એક સંદેશો આપવાનો પ્રયાસ કરતી હોય છે કે આરોપીઓથી બીવવાની જરૂર નથી. આ આરોપીઓ કદાચ આ વિસ્તારમાં ભાઈલોક બનીને ફરતા હતા, પણ પોલીસ સામે ભલભલા ભાઈલોકોની હવા નીકળી ગઈ છે અને પોલીસ આરોપીઓને જયારે લઈ જાય છે ત્યારે લોકોને કહે છે કે આવા વ્યક્તિઓ સામે બીવાની જરૂર નથી અને જો કોઈ તકલીફ હોય તો તમે પોલીસનો સંપર્ક કરો. એટલે કે પહેલેથી જ સુરત પોલીસ દ્વારા મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ કેટલીક જગ્યાએ એવું બનતું હોય છે કે આરોપીઓ દ્વારા તો રીલ બનાવવામાં આવે છે પણ પોલીસ બી રીલના ચવાડે ચડતા લોકો એક વખત વિશ્વાસ કરવાનો પ્રયાસ નતા કરતા, પણ ધીરે ધીરે હવે લોકો પોલીસ પર વિશ્વાસ કરવાનો શરૂ કર્યો છે. જી આભાર કીર્તિ, સમગ્ર માહિતી બતાવી. રાજકોટ જિલ્લામાં જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ડમી સ્કૂલ નેટવર્કનો મામલો વધુ ગરમાયો છે. નવોદય અને સૈનિક શાળાની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ડમી પ્રવેશ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ પર ગંભીર આક્ષેપો કરતા આલ્ફા સંકુલ સાથે સંકળાયેલી શાળાઓના રજીસ્ટ્રેશન રદ કરવાની માંગ કરી છે. એલ ટાઈપ જે કોચિંગ ડમી સ્કૂલો ચાલે છે અને છેલ્લે રજીસ્ટ્રેશન આ વિદ્યાર્થીઓના લીધા છે કે વિદ્યાર્થી હાજર નથી પરંતુ તેને લિવિંગ સર્ટિફિકેટ એને પાસ આગલા ધોરણમાં મોકલે છે. એ સ્કૂલોની રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ તો એની માન્યતા રદ થવાનો જોગવાઈ છે, પરંતુ મારા ખ્યાલ મુજબ હજુ સુધી ગુજરાતની આવી કોઈ સ્કૂલ ઉપર માન્યતા રદ સુધીના પગલાં લીધા નથી. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું કે કોચિંગ ક્લાસને કોઈ પ્રકારની માન્યતા આપવામાં આવતી નથી. તપાસ દરમિયાન 31 શાળાઓમાં 697 વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાના 47 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. તમામ વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળામાં હાજર રહેતા હતા કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે અને ડમી પ્રવેશ સાબિત થશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કે શિક્ષણ વિભાગના અંડરમાં ટ્યુશન ક્લાસીસને નિયંત્રણ કરવાની કોઈ પ્રક્રિયા છે નહીં, કે ટ્યુશન ક્લાસીસની મંજૂરીની પ્રક્રિયા શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી નથી, તો આ કામ અમે ન કરી શકીએ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.